आशा की किरण। ભગવાનના ભક્તો, તમને બધાને કહું છું, એવું સરસ જીવન જીવજો, ખુદને ખુદના જીવનનો આનંદ આવે. આજકાલ લોકો એમ માને સારા કપડાં પહેરીએ, સારી ગાડીમાં ફરીએ, સારો બંગલો હોય તો જ આપણી મહત્તા વધે. ખોટી વાત છે. આપણે માનીએ છીએ આપણી મહત્તા વધે છે, પણ જીવન જો ડૂલ થઈ જશે ને તો કદાચ મોઢે કોઈ કહે કે ન કહે, પણ પાછળથી લોકો બોલવાનું બોલશે, નહીં બોલવાનું બોલશે. બોલતાની કદાચ બંગલાનું ખંડન, તમારે સરસ હાઉસ હોય, સરસ ગાડી હોય, સરસ બિઝનેસ હોય, પણ સાથે સાથે તમારું જીવન જો સરસ હશે ને તો જ એની મહત્તા રહેવાની. તમારું જીવન જો દિવ્ય નહીં હોય તેની મહત્તા કોઈ દી નથી કહેવાની. ન તો ક્યારેક ક્યારેક માણસો આ લોકના મોશકમાં એટલા બધા ડૂબી જાય ને એમ માને કે હું આવા કપડાં પહેરું તો જ મારી મહત્તા, આમ વર્તું તો જ મારી મહત્તા. કપડાની મહત્તા છે, એના કરતાં જીવનની અબજોગણી અધિક મહત્તા, અબજોગણી અધિક મહત્તા. એક સરસ પ્રસંગ તમને સંભળાવી દો, લો પછી રાસમાં યાદ આવે. મહાત્મા ગાંધી નહોતી ટાઈ, નહોતો સરસ બૂટ, નહોતો પેન્ટે મારેલો પટ્ટો, નહોતી હાથમાં ઘડિયાળ, નહોતી આંગળી અંગૂઠિયું, નહોતી ગળામાં સોનાની ચેન. માત્ર એક સાદી ધોતી ધારણ કરનાર એક મહાપુરુષ. એકવાર ઘટના ઘટી. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં જ્યારે ગયા, કોર્ટમાં જવાનું થયું, અને તમને ખબર, કોર્ટની અંદર જજ સાહેબ આવે ને એ વખતે વકીલો ઊભા થઈ જાય, અસીલો ઊભા થઈ જાય એના સન્માન માટે. પણ ઇતિહાસને નોંધ લેવી પડી, સત્યના પ્રયોગો વાંચજો. એકવાર મહાત્મા ગાંધી કોર્ટમાં જ્યારે ગયા, માત્ર એક ધોતી ધારણ કરી હતી, પણ કોર્ટમાં એન્ટ્રી કરીને તો અસીલો તો ઊભા થઈ ગયા, આટલા વસ્તુ પહેરી લો, અસીલો તો ઊભા થઈ ગયા, વકીલ તો ઊભા થઈ ગયા, પણ જ્યાં મહાત્મા ગાંધીએ કોર્ટમાં એન્ટ્રી કરી તો બાપ પોતાની ખુરશી પરથી જજ ઊભો થઈ ગયો, જજ ઊભો થઈ ગયો. આ જીવનની મહત્તા માટે જીવનને ડૂલ નહીં થવા દેતા. મારી તમને ભલામણ, જીવનને ડૂલ નહીં થવા દેતા. જીવનને ડૂલ ન થવા દેવું હોય તો ભગવાનનો શબ્દ રાખજો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.